સંજેલી તાલુકામાં કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે કોટા ગામે મહાકાળી માના મંદિરે દેવ દિવાળી નિમિત્તે 151નો અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો. કોટા મહાકાળી માના મંદિર કારતક સુદ પૂર્ણિમાના દિવસ દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નિમિત્તે માતાજીને વિવિધ પ્રકારની વાનગીઓ અને અન્નકૂટ દીવડા સાથે અર્પણ કરાયું. 151 અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો. ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવી. દેવ દિવાળી પર્વ નિમિત્તે ભક્તોએ અન્નકૂટ અને મહાકાળી માના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા અને મંગળા આરતીનો લાભ લીધો. અન્નકૂટ દર્શન 4 વાગે ખુલ્લા મૂકવામાં આવ્યા અને મહાકાળી માના મંદિરે ચારે બાજુ શણગારવામાં આવ્યું. આ કાર્યક્રમમાં માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. આજે કારતક સુદ પૂર્ણિમા દેવ દિવાળી ગુરુ નાનક જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ મહાકાલી માતાશ્રીની અસીમ કૃપા અને પ્રેરણા થકી અમે આજથી 25 વર્ષથી દરેક વર્ષે અન્નકૂટનું આયોજન કરીએ છીએ. આ અન્નકૂટની અંદર આશરે 551 કરતાં પણ વધુ આઈટમોનો ભોગ ધરાવવામાં આવે છે માતાજીને. અને અહીંયા આવનાર દરેક માઈ ભક્તોની આશા મહાકાલી માતાજી પૂરી કરે છે એનો અમને ગર્વ છે. અને આ કાર્ય કરી અને હું ખૂબ જ મનનો સંતોષ અનુભવું છું. સાથે સાથે આપ જોઈ શકો છો કે આ શીરાનો પ્રસાદ અમને એક માતાજીના પરચા રૂપે મળેલો. એ વખતથી શીરો ચાલે છે. બહાર એક ભંડારા રૂપે પ્રસાદીનું વિતરણ ચાલે છે. અમારા આ આયોજનને લગભગ તમામ અમારા કોટા ગામજનો, સંજેલી ગ્રામજનો, મારું મિત્ર મંડળ આખું મને ખૂબ સહયોગ કરે છે. એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. રિપોર્ટર વિજય ચટપોટ, સંજેલી.